હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આપણા ભૂગોળની અંદર આપણે જે પ્રાથમિક પ્રવૃત્તિઓ ભણી રહ્યા છીએ, તો પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આપણે શિકાર પ્રવૃત્તિ જોઈ ગયા છે પ્રાથમિકની અંદર. હવે આપણે જોવાનું છે ખેતી અને તેની સાથે તેને આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. તમે ખેતી કરો છો અને ખેતીની સાથે બીજી કઈ કઈ એવી પ્રવૃત્તિઓ સંકળાયેલી છે? આ પ્રશ્ન 1000%ના 1000% મોસ્ટ આઈએમપી છે, એટલે કરી નાખજો પ્લીઝ. વિભાગ ડીમાં તમને જોવા મળી શકે છે. કરવાનો છે મતલબ આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે, બીજી કોઈ વાત નહીં. ચલો આગળ વધો. જોઈશું આપણે ખેતી વિશે અને ખેતી સાથે બીજી કઈ પ્રવૃત્તિઓ છે એના વિશે ચર્ચા કરીશું. ચલો, આશરે 12,000 વર્ષો પહેલાં વિશ્વમાં ખેત પ્રવૃત્તિની શરૂઆત થઈ હતી. તમને પરીક્ષામાં એમસીક્યુ પૂછાય કે આશરે કેટલા વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ છે? તો 12,000 વર્ષ પહેલાં. કેટલા વર્ષ? 12,000 વર્ષ પહેલાં ખેતીની શરૂઆત થઈ છે. કેટલા વર્ષ? 12,000 વર્ષ પહેલાં. યાદ રહી જશે. 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેત પ્રવૃત્તિની શરૂઆત થઈ છે. સૌ પ્રથમ તેને જંગલોના વૃક્ષો કાપી જમીન સંપાદન કરી ત્યાં ખેતીની શરૂઆત કરી. હવે જોજો, પહેલાં આ જે પૃથ્વી છે એની ઉપર જંગલો બહુ હતા. શું હતું? જંગલો. તો જંગલની અંદર જે વૃક્ષો હતા એ વૃક્ષોને કાપી દીધા. કાપીને જમીન સંપાદન કરી, જમીનને વ્યવસ્થિત કરી અને ત્યાં શું કર્યું? તો કે ખેતીની શરૂઆત કરી. તો બે મુદ્દા આવડી ગયા. 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ છે. પછી સૌ પ્રથમ જંગલના વૃક્ષો કાપી અને જમીન સંપાદન કરી ખેતીની શરૂઆત કરી. ક્લિયર? બે મુદ્દા રેડી? ચલો આગળ જઈએ. આશરે 2 થી 5 શું? આશરે 2 થી 5 વર્ષ સુધી. શું કીધું છે? આશરે 2 થી 5 વર્ષ સુધી તે જમીનમાં પાક લીધા પછી 2 થી 5 વર્ષમાં પાક લો પછી શું કરતા લોકો, આ માનવીઓ? તો કે આશરે 2 થી 5 વર્ષ સુધી તે જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન ઘટતા. મતલબ પાક 2-5 વર્ષે જમીન વાવ્યા પછી પાક લેતા હતા અને 5 વર્ષ થતાં જો ઉત્પાદન, એટલે જે પાક વાવ્યો એ પાક નહીં કહેતા કે અમારે આટલી બોરી ઘઉં થયા, આટલી બોરી એરંડા થયા. જો એ બોરીઓ ઘટી જાય, ઉત્પાદન ઘટી જાય, તો તે જમીન શું કરતા? તો કે પડતી મૂકી અને બીજી જમીનમાં શું કરતા? સંપાદન કરતા હતા. હાય આપણો તો જીવ બળી જાય નહીં. ચમ, આ તો મોહ માયા છે. તમે જુઓ, 2-5 વર્ષથી જમીનમાં રહેવાનું, ત્યાં ખેતી કરવાની, પછી જો પાકનું ઉત્પાદન સારું ન થાય તો એ જમીનને પડતી મૂકવાની, બીજે જતું રહેવાનું. તો હું એમ કહું કે આ જમીન પહેલાં રોકીને રાખ્યું હોય તો અત્યારે કરોડોનો ભાવ ના આવે? તો કે અત્યારનો મનુષ્ય કોઈ જમીન મૂકીને જાય? તો કે ના જાય. તો શું થાય તમને ખબર છે ને? પહેલાં જુઓ, આવી જમીનો હતી ને, 2-5 વર્ષ વાવીને જમીનને પડતી મૂકી દેતા. પડતી મૂકી બીજી જમીન સંપાદન કરતો. આ ખેતીને પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેતી. અસ્થાયી એટલે એક જગ્યા ઉપર ટકીને રહે ના. આખો દિવસ શું કરે? આથી પેલી જગ્યાને, પેલીથી ત્રીજીથી ચોથી જગ્યાને ત્યાં જાય એમ. એટલે સ્થાયી ન રહેતો માનવી. કેવો હતો? અસ્થાયી. તો અસ્થાયી ખેતી કહેવાતી હતી. પહેલાંના સમયમાં અસ્થાયી ખેતી કહેવાતી હતી. સમય જતાં, ધીરે ધીરે સમય જતાં આબોહવા કેવી થઈ ગઈ? અનુકૂળ આબોહવા. પછી સિંચાઈ, એટલે પાણીની સુવિધા વધી. સિંચાઈની સુવિધા અને ફળદ્રુપ જમીનમાં સ્થાયી ખેતીની શરૂઆત થઈ. પહેલાં કેવી ખેતી થતી હતી? અસ્થાયી, એટલે એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ ફરતા જ રહે. પણ ધીરે ધીરે સુવિધાઓ મળી, મતલબ આબોહવા અનુકૂળ થઈ ગઈ, સિંચાઈની સુવિધા વધી ગઈ, પછી ફળદ્રુપ જમીન મળી, એટલે બધા લોકોએ શું કર્યું? તો કે જે જગ્યાએ રહેતા તે જગ્યાએ સ્થાયી થઈ જતા અને સ્થાયી ખેતીની શરૂઆત કરી. જેથી ગ્રામીણ વસાહતો ઊભી થઈ. જોયું? ગ્રામીણ વસાહતો. પહેલાં શું કરતો માનવી? એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો રહેતો. કોઈ જગ્યાએ એક જગ્યાએ ટકી ના રહેતો. અસ્થાયી એટલે મતલબ કોઈ જગ્યાએ સ્થાયી ના રહે, બધી જગ્યાએ ફરે. અહીંથી નહીં બીજી જગ્યાએ, બીજીથી ત્રીજી જગ્યાએ. પણ હવે જમીનો સારી મળી, ફળદ્રુપ જમીન થઈ ગઈ, આબોહવા, સિંચાઈ બધું મળ્યું, એટલે લોકોએ શું કર્યું? એક જગ્યાએ સ્થાયી થયા. હવે સ્થાયી થયા તેથી ગ્રામીણ વસાહતો ઉદ્ભવી. એક જગ્યાએ માણસો રહે, પછી બીજું કોઈ માણસ આવ્યું, ત્રીજું આવ્યું, ચોથું, એમ કરી અને બધા લોકો જોડે રહેવા માંડ્યા. એટલે શું? વસાહત ઊભી થઈ, ગામડું બની ગયું આખું. શું બની ગયું? ગામડું બની ગયું. એવી રીતે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી. બધી જ પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એમાં
ખેત પ્રવૃત્તિ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વાત સાચી છે. પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એમાં સૌથી મહત્વની કઈ છે તો કે ખેત પ્રવૃત્તિ, કારણ કે આના ઉપર તો આપણું જીવન ટકેલું છે. જો ખેતી ન થતી હોય તો આપણે ક્યાંથી ઘઉં, બાજરી, જુવાર, મકાઈ લાવીએ અને આપણું પેટ ભરીએ. એટલે ખેતી એ ખૂબ મહત્વની અને પાયાની જરૂરિયાત છે. તો ખેત પ્રવૃત્તિ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આપણે ખેતી વિશે લખવાનું છે. શેના વિશે? ખેતી વિશે લખવાનું છે. ન લખી શકીએ આપણે ખેડૂત પુત્ર હોઈએ તો આપણને એટલું ન આવડે. ના હોય એનો વાંધો નહીં, હોઈએ તો આપણે લખી શકીએ ને. અને જે ના હોય એને આવી તો ખબર પડે, કારણ કે તમે રોટલા તો ખાવ છો ને, એ રોટલા ઉપરથી પડે છે નહીં, એ જમીનમાં ક્યારે જ્યારે ઘઉં, બાજરી, જુવાર પાકે છે ને ત્યારે તમે ખાવ છો એમ. ચાલો, વિકાસશીલ દેશોમાં આજે પણ લગભગ 65% વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આપણા ભારતમાં તો મોસ્ટ ઓફ ખેતી ઉપર આધારિત આપણો દેશ છે, પણ બીજા જે દેશો છે એ દેશોમાં 65% વધારે લોકો ખેતી કરે છે. પછી ઔદ્યોગિક ક્રાંતિ પછી ખેતી કામમાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો છે. ભાઈ પહેલાં યંત્રો નહોતા, ઓજારો નહોતા, પણ આ જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, કઈ સદીમાં થઈ હતી? 18મી સદીમાં. શું થયું હતું? ઔદ્યોગિક ક્રાંતિ યુરોપ ખંડમાં. તો ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના પછી ખેતીનું જે કામકાજ છે એમાં યંત્રોનો ઉપયોગ થયો. પહેલાં થ્રેસર નહોતું ભાઈ. તમે જે આપણે ઘઉં, જુવાર, બાજરી બધું લઈએ ને એમાં નહીં થ્રેસર લઈ જતા. થ્રેસર પહેલાં નહોતું. પહેલાં બધા તમે જોજો એક ખરવાડ કહેવામાં આવે, જેને જે જગ્યાએ એવી મોટી જમીન હોય તે જગ્યાએ બધો પાક નાખવામાં આવે, પછી લોકો જાતે એ પાકને ચોખ્ખો કરતા, એવું બધું હતું પહેલાં. પણ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે હવે શું થઈ ગયું? તો યંત્રો બધા આવી ગયા, થ્રેસર ને ઓહો, અત્યારે તો બધા કટર આવી ગયા છે ને બધું કાપવા માટેના. તો યંત્રોનો ઉપયોગ થયો. ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મળતા હરિયાળી ક્રાંતિ થઈ. ભાઈ જો વિજ્ઞાનની શરૂઆત થઈ, વિજ્ઞાન જ્યારે આવ્યું, વિજ્ઞાને જો કૃષિ ક્ષેત્રે વિજ્ઞાને વધારા કર્યા, એના પછી તો હરિયાળી ક્રાંતિ થઈ ગઈ છે ખેતીમાં. આબોહવા છે, વરસાદ છે, જમીન અને ભૂપૃષ્ઠ વગેરે ખેત પ્રવૃત્તિને અસર કરતા પરિબળો છે. ખેતીવાડી તમે કરતા હોય તો આબોહવા અસર કરે ખેતીને. પછી વરસાદ વધુ પડે તો ખેતી બગડે, જમીન એવી હોય તો ખેતી બગડે, ભૂપૃષ્ઠ એવું હોય સારું આબોહવા. આ બધાના લીધે ખેત પ્રવૃત્તિને શું થાય છે તો કે અસર થાય છે. હવે આની અંદર મુદ્દા એકદમ સહેલા છે. તમારે વ્યવસ્થિત આ બધું પોઈન્ટ ટુ પોઈન્ટ લખી અને વ્યવસ્થિત તૈયાર કરવાનું છે. ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આર્યન ક્લાસીસ લઈને આવી ગયું છે એક સરસ મજાનો કોર્સ. જો વિદ્યાર્થીઓ તમે ધોરણ 12 આર્ટ્સમાં ભણો છો તો તમારા માટે સરસ મજાની બેચની શરૂઆત થઈ ગઈ છે. અને આ બેચ કઈ જગ્યાએથી તમને મળશે તો ડાઉનલોડ કરો આર્યન ક્લાસીસ નામની એપ્લિકેશન, અને આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈ અને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એક સ્પેશિયલ બેચ છે જેનું નામ છે રામબાણ ટોપર બેચ, અને આ બેચમાં તમે જોઈન થઈ શકો છો. આ બેચની અંદર તમને ટોટલ 4 સબ્જેક્ટ મળવાપાત્ર છે. તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે અને ભૂગોળ છે. અને આ 4 વિષયની ભેગી બેચ છે જેની કિંમત માત્ર ને માત્ર 1999 રૂપિયા છે. તો ફટાફટ તમે આ બેચની અંદર જોઈન થઈ શકો છો. ખાસ જણાવી દઉં વિદ્યાર્થીઓ કે આ બેચની અંદર ફટાફટ જોઈન થઈ જજો. 5 દિવસ સુધી આ બેચની પ્રાઇસ છે 1999 રૂપિયા. 1 જુલાઈના રોજ આ બેચની પ્રાઇસ વધી જશે, 2499 રૂપિયા થઈ જશે. તો ફટાફટ રાહ કોની જુઓ છો? ફટાફટ તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને બેચની અંદર જોડાઈ શકો છો. વધારે માહિતી, વધારે ઇન્ફોર્મેશન મેળવવા માટે તમને અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મને પૂછી શકો છો. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને પરીક્ષામાં ઘણી વાર હું વાત કરું તો આ પ્રશ્ન વિભાગ બીમાં પણ તમને એકલો પૂછી લે. ખાલી આટલું જ પૂછાય, ઉપરનું ના પૂછાય. ખેતી ના પૂછાય, ખાલી શું પૂછે? ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. જો તમને આ એકલું પૂછાય, આ ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો આવું પૂછાય તો આ નીચે મેં લખ્યું છે એ જ લખવાનું. હા, તમને ખેતી કે તો આગળ મેં સમજાવ્યું એ લખવાનું. આનુષંગિક પ્રવૃત્તિ કે તો આ લખવાનું. બંને ભેગું આપેલું હોય તો બંને ભેગું લખવાનું. ખબર પડી? જેવી રીતે પ્રશ્ન પૂછ્યો હોય એવી રીતે તમારે લખવાનો. ક્લિયર? ઓકે. હવે ખેતી તમે કરો છો તો ખેતીના લીધે બીજી કઈ પ્રવૃત્તિઓ તમે ખેતીના આધારે કરી શકો? શું કીધું? ખેતી તો તમે કરો છો, પણ ખેતીના આધાર ઉપર બીજી કઈ એવી પ્રવૃત્તિઓ છે જે તમે કરી શકો છો? તો જો, ફૂલોની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર થાય છે.
આ ફૂલોની ખેતી એક પ્રકારની ખેતી જ છે ને? તો કે હા, પણ ફૂલોની ખેતીથી તમે શું કરો તો કે સુગંધિત દ્રવ્યો બનાવી શકો છો અને વિવિધ પ્રકારની શું ઔષધિઓ, ફૂલોની ખેતીમાંથી ઔષધિઓ બને છે. તો આ ફૂલોની ખેતી એ પણ ખેતી આધારિત છે ને? હા, ખેતી થાય પણ કોની? ફૂલોની. તો ફૂલોની ખેતી કરી સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરવી. ખબર પડી? ક્લિયર? ઓકે. પછી મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું. તમે ખેતીની સાથે સાથે બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ છે? તો મરઘા છે, બતકા છે, આનો ઉછેર કરી અને તમે એમાંથી ઈંડા મેળવી શકો છો અને તેઓનું માંસ. અત્યારે તો વાત ન થાય ભાઈ, આના વિશે તો શું વાત કરવી? માંસ, મટન, હા, ઈંડા, આ તો વેજીટેરિયન છે. હા, વેજીટેરિયન છે. કોને ના પાડી? બોલો. તો ઈંડા, માંસ, આ બધું મરઘા બતકાનો ઉછેર કરો તો એમાંથી તમને ઈંડા મળે, માંસ મળે અને ઈંડા વેચો, માંસ વેચો તો તમને આવક થાય. આવક થાય તો પ્રવૃત્તિ કહેવાય ને, પ્રાથમિક પ્રવૃત્તિ. ચલો, પછી પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી. તમે પશુપાલન કરો અને પશુપાલન કોના ઉપર આધારિત છે? ખેતી ઉપર. કેમ? કારણ કે ભેંસો, ગાયો તમે રાખતા હોય તેને ખવડાવવા માટે ખોરાક તો જોઈએ. તો એ ચાર ને બધું ક્યાંથી લાવો? તો કે ખેતીમાંથી લાવીએ. તો પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી. તો 3 વસ્તુ યાદ રહી જશે. હજુ પાછળ છે પણ પહેલાં સમજાવી દઉં. ફૂલોની ખેતી કરો, સુગંધિત દ્રવ્યો મેળવો અને ઔષધિઓ મેળવો. મરઘા બતકાનો ઉછેર કરો, ઈંડા અને માંસ મેળવવું. પશુપાલન કરો, એમાંથી દૂધ અને દૂધની બનાવટો તૈયાર કરવી. આ બધી પ્રવૃત્તિઓ કોની આધારિત છે? ખેતી ઉપર. ખેતી હોય તો આ બધું થાય, ન થાય. ખબર પડી? તો કે હા. હવે આગળ હજુ મુદ્દા છે, સમજાવું છું. ચલો આગળ વાત કરીએ તો કેટલાક વિશેષ પ્રાણીઓનો ઉછેર કરી એમાંથી ઊન મળે છે, ચામડું મળે છે અને માંસ મળે છે. પણ આ બધું કોના આધારે? ખેતીના આધારે થાય. કારણ કે ખેતી હોય તો આ બધાને આપણે ખાવા ખવડાવી શકીએ. જેમ કે ઊન છે તો ઘેટા બકરા હોય? તો કે હા હોય. તો ઘેટા બકરા તમે જો એનો ઉછેર કરો, ઘેટાનો, બકરાનો અથવા મરઘા બતકાનો, તો એમાંથી આપણને ઊન મળે, ચામડું મળે, પછી એમાંથી માંસ મળે. આ બધું વેચી અને તમે પૈસા કમાઈ શકો છો. ચલો પછી વિવિધ બાગાયતી પાકો પર આધારિત ખાદ્ય પુસંકરણ ઉદ્યોગો દ્વારા અથાણા, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવા. હવે એવું કહેવા માંગે છે કે બાગાયતી પાકો એટલે જે ફળફળાદી છે, એ ફળફળાદીનું તમે જો એને મતલબ ઉગાડો, એની ખેતી કરો તો એમાંથી તમે અથાણા બનાવી શકો, મુરબ્બા, શરબત, આ બધા ઉત્પાદનો તમે તૈયાર કરી શકો છો. ચલો પછી મધમાખી ઉછેર કરી મધ મેળવો. હવે મધમાખીઓનો ઉછેર કરીને જોજો ઘણી બધી ટેકનોલોજી હોય છે જેમાં તમે મધમાખીઓનો ઉછેર કરી અને એમાંથી શું મેળવી શકો છો? તો કે મધ મેળવી શકો છો. ઘણી બધી જગ્યાએ આવું થાય છે. આગળ વાત કરું તો શેતુરની ખેતી કરીને રેશમના કીડા ઉછેરવા. તમે શેતુર વાવો, શેતુરી નામ સાંભળ્યું હશે, તો શેતુરની ખેતી કરી શકો છો અને એની ખેતી કરી અને રેશમના કીડા તમે ઉછેરો તો એ કીડામાંથી એક મસ્ત મજાનો તાર તૈયાર થાય અને આ રેશમના તાર ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે. તો આ પણ એક બધું શું છે? પ્રવૃત્તિઓ છે. પછી તેલીબિયાનું પિલાણ કરી તેમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવું. હવે તમે તેલીબિયા એટલે મગફળી વાવો, પછી એરંડા વાવો, પછી તમે આ જે રાઈ કહેવાય, રાયડો તમે કહો તો રાયડો, આ બધા પાક જો તમે વાવો, ખેતી કરો આ બધાની, તો આ બધાને તેલીબિયા કહેવાય. તેલીબિયા એટલે જેમાંથી તેલ નીકળતું હોય. તમે સિંગ તેલ ખાઓ, તમે કપાસિયા ખાઓ, સોયાબીન ખાઓ, તો આ બધું જે છે ને એ તેલીબિયા છે. આની તમે ખેતી કરો તો ખેતીની ખેતી એ થઈ જાય ને એમાંથી તમે તેલ પણ તૈયાર કરી શકો છો, જે આપણે બધા ખાઈએ જ છીએ. ઓકે, હા. ચલો આગળ વાત કરું તો ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવો. ભાઈ વિદ્યાર્થીઓ, આપણે આપણા ખેતર હોય તો ખેતરની અંદર જે ખુલ્લી જગ્યા હોય અથવા આપણો શેઢો જે હોય, ખબર છે ને ખેતીમાં શેઢા માટે લડવાનું થાય આડોશી પાડોશીને, ધ્યાન રાખજો. તો ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધિ એટલે એવા વૃક્ષો કે જે કોઈ દવામાં કામમાં આવે, તો આ ઔષધીય વૃક્ષોનો તમે શું કરી શકો છો? તો કે ઉછેર કરી શકો છો. લાસ્ટમાં વાત કરું તો ડાંગની ક્યારીઓમાં મત્સ્ય ઉછેર કરવો. ઘણીવાર લોકો શું કરે છે, ડાંગ વાયેલી હોય, ડાંગમાં પાણી વધારે જોઈએ, તો એ ડાંગની ખેતીની અંદર તમે માછલીઓનો પણ ઉછેર કરી શકો છો, કારણ કે એમાં પાણી વધારે જોઈએ અને માછલી પાણીમાં રહી શકે, એટલે તમે મત્સ્ય ઉછેર પણ કરી શકો છો. ઘણી બધી પ્રવૃત્તિઓ છે ખેતી આધારિત. મેં અહીંયા લગભગ 10 જેટલા મુદ્દા લખેલા છે. 10 એ 10 તૈયાર કરી નાખો, જેટલું યાદ રહે એટલું રાખો. પરીક્ષાની અંદર વિભાગ બીમાં પૂછાય
એકલો પ્રશ્ન તો આ એકલું લખજો, બધું પૂછાય તો બધું લખજો. મેં તમને સમજાવ્યું છે કેવી રીતે તમારે લખવું. વિભાગ ડીમાંય પૂછાય ને વિભાગ બીમાંય પૂછાય. ઓકે, ચલો વિડીયોને અહીંયા રાખું. આગળના વિડીયોની અંદર આપણે પશુપાલન, એમાં અસ્થાયી અને વ્યાપારિક પશુપાલન જોઈ લઈશું.